વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ PSI ભરતી 2025 એ પરિપૂર્ણ થઈ કમ્પ્લીટ થઈ ગઈ અને એના જે વિદ્યાર્થીઓ છે એ હવે પસંદગી પત્ર ક્યારે મળે એની રાહમાં હતા। ખૂબ રાહ જોરાવી કે ભાઈ પસંદગી પત્ર કોન્સ્ટેબલ ની પરીક્ષા PSI ની પરીક્ષા પછી લેવાની। એમને પસંદગી પત્ર અપાઈ ગયા એટલે કે એને નિમણૂક પત્ર અપાઈ ગયા અને પછી એને નોકરીએ પણ લઈ લીધા, એને ટ્રેનિંગ પણ શરૂ થઈ ગઈ। પણ PSI સાહેબ લોકો જે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમનું કાંઈ હજી આવ્યું નહોતું। તો ઘણા બધા વિદ્યાર્થી છે એના મારે ફોન આવતા હતા, મેસેજ આવતા હતા કે સાહેબ પસંદગી પત્ર અમારા PSI સાહેબ લોકોના ક્યારે આવશે। જોઈ લો આ આખો પરિપત્ર છે, બંદોબસ્ત બાબત છે અને તમને પસંદગી પત્ર આપવા બાબત છે। તો જોઈ લો ક્યારે છે તમે અહીંયા જોશો। અને જો મિત્રો તમારે આ પસંદગી પત્ર જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જાઓ, ત્યાં ટેલિગ્રામ ની ચેનલ છે આપણી અને ટેલિગ્રામ ચેનલ પર જઈ અને આખો પસંદગી પત્ર તમે લઈ શકો છો અને વાંચી પણ શકો છો। તો PSI ભરતી 2025 કેટલી જગ્યાઓ હતી? 472। એમાં કઈક 300 જગ્યાઓ છે એ મેલ માટે હતી ને 172 જગ્યાઓ ફિમેલ એટલે બહેનો માટે હતી। પસંદગી પત્રની તારીખ એટલે તમને પસંદગી પત્ર એનાયત કરવાની તારીખ એકદમ નજીક છે, બહુ દૂર નથી। પસંદગી પત્રની તારીખ છે મિત્રો એ 08/07/2026 એટલે આ જુલાઈ મહિનો તો અત્યારે શરૂ છે, એની આને કાઈ 2-3 દિવસની વાર છે, વધારે વાર નથી। તમારા હાથમાં તમારી પસંદગીનો પત્ર આવી જશે અને ટ્રેનિંગ ક્યારે શરૂ થઈ શકે એની પણ આપણે વાત કરીએ। જો પસંદગી પત્ર છે એનું સ્થળ છે તમારે લેવા જવાનું નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી સેક્ટર નંબર 9 ગાંધીનગર। આમાં તમામ માહિતી મિત્રો આપેલી છે। તો PSI સાહેબ લોકો છે જૂની ભરતી, આ નવી ભરતી છે એની એમ કહેવાય કે શારીરિક એક્ઝામ લેવાઈ ગઈ, એની લેખિત બંને એક્ઝામ લેવાઈ ગઈ। પહેલી લેખિત એક્ઝામ છે એનું પરિણામ જાહેર થઈ ગયું, પછી બીજી લેખિત એક્ઝામ કોની તપાસાશે એ પણ જાહેર થઈ ગયું। પણ જૂની ભરતી છે એના કાંઈ સમાચાર હતા નહીં અને બહુ બધા વિદ્યાર્થીઓ છે એ પૂછતા હતા કે સાહેબ હવે અમારું શું? બરાબર, તો જોઈ લો અહીંયા તમારું અને ટ્રેનિંગ જે તમારી છે એ શરૂ થવામાં હવે બહુ વાર લાગશે નહીં। 1 મહિનાથી 2 મહિના તો બહુ થઈ ગયા, 1 થી 2 મહિના તો બહુ થઈ ગયા। ત્યાં સુધીમાં તમારી ટ્રેનિંગ મારા અંદાજ મુજબ શરૂ કરી દેવામાં આવશે, બરાબર છે। તો આ કંઈક મિત્રો તમારી જે રાહ જોઈ રહ્યા હતા એ મુજબનું આખું આયોજન, તમારી આતુરતાનો અંત જે છે એ હવે આવી ચૂક્યો છે। તો બસ મિત્રો રાખીએ અહીંયા સુધી, આગલા લેક્ચર સાથે મળીશું। આગલો લેક્ચર હશે આપણો કે જે PSI ભરતી 2027-26 વાળી છે, આમ તો 2026-27 જે છે આ નું કટ ઓફ માર્ક્સ હાલની અંદર કેટેગરી પ્રમાણે કટ ઓફ માર્ક્સ જે છે બનશે। એમાં હાલ જે પેપર 2 છે, પેપર 2 ઈ ચકાસવામાં વિદ્યાર્થીઓને જેને પસંદગી કરેલા છે એની અંદર કેટેગરી પ્રમાણે કેટલા માર્ક્સ પ્રમાણે વિદ્યાર્થીઓ છે કે આની અંદર પસંદગી છે, પેપર 2 એનું ચકાસાશે। તો જનરલ કેટેગરી છે, તો આ જનરલ કેટેગરીના કેટલા માર્ક સુધીના વિદ્યાર્થીઓને લીધા છે આની અંદર। પછી EWS છે, EWS તો આજે છે એને કેટલા માર્ક સુધીના વિદ્યાર્થીઓને લીધેલા છે, OBC SC ST કેટલા માર્ક સુધીના ભાઈઓ બહેનોને લીધેલા છે। આ આવતો લેક્ચર આપણો હશે કે હાલની અંદર જે ભરતી ચાલી રહી છે પેપર 2 2026 એનું ચકાસવાનું છે, લિસ્ટ બહાર પડી ગયું। તો કેટેગરી પ્રમાણે કેટલા માર્ક્સ વાળા વિદ્યાર્થીઓને પેપર 2 ચકાસવા માટે પસંદગી કરવામાં આવેલા છે।